એક વખત દક્ષ પ્રજાપતિએ વિચાર કર્યો કે મને અપમાન કર્યું છે તો હું એનું અપમાન કરીશ. અપમાન કરવા માટે યજ્ઞ કર્યો કનખલ ક્ષેત્રની અંદર. યજ્ઞની અંદર બધા દેવતાઓને આમંત્રિત કર્યા, એક ભગવાન શિવજીને આમંત્રિત ન કર્યા. શિવજીને આમંત્રિત ન કર્યા એટલે બધા દેવતાઓ ગયા, પણ ભગવાન ભોળાનાથ ન ગયા, કારણ કે એને આમંત્રણ આપ્યું નથી. એમાં બધા દેવતાઓ જાતા હતા ને, એમાંથી સતીજી પોતે બેઠા છે, એમાંથી પુષ્પક વિમાન લઈ લઈને બધા નીકળે. એમાં ઘણા ઈર્ષાળુ હોય, સમજ્યા? આપણે ઘણી જગ્યાએ કોઈ એવો પ્રસંગ હોય, કોઈ લગ્નનો પ્રસંગ હોય, અને કદાચ એના કુટુંબની અંદર કે એના કોઈ પરિવારની અંદર કદાચ સંબંધ એને ન હોય, કોઈ અણબનાવ બની ગયો હોય અને એને બોલતા ન હોય એ લોકો, તો એ લોકો એના પ્રસંગમાં આમંત્રિત ન કર્યા હોય, એને આમંત્રિત ન કર્યા હોય ને, તો પછી કોઈક ઈર્ષાળુ હોય, એને ખબર હોય કે આ બે જણા બોલતા નથી, તો ચાય કરીને એની ઘરે જાય. એની ઘરે જઈને એમ કહે કે તમને કંકોત્રી નથી આવી, અમને તો આવીશ. અરે ભાઈ, એને નથી આવી, એને વ્યવહાર નથી, એને નથી કીધું, પણ તું ન્યા હું આગુડા વેળા કરવા જાશ. છતાંય એ આગ લગાડવા હાટું માં કેવા જાય, અમને તો આમંત્રણ છે 4 દી પહેલા જવાનું છે, તમને હજી કીધું નથી કોઈએ. આવી ઈર્ષા કરનારા, કોકનું ખરાબ બોલનારા, કોકના ઘરની અંદર ઝઘડો કેમ થાય, કોઈની અંદર વેર કેમ ઉત્પન્ન થાય, એવું કરનારા માણસો અનેક છે આ જગતમાં. કોઈ પરિવારની અંદર વિખવાદ હાલતો હોય ને, તો પરિવારને ભેગો કરવાની કોશિશ નહીં કરે, પણ પરિવારને તોડવાની કોશિશ કરશે. પરિવાર તો પ્રેમના પાયા ઉપર હોય, પરિવારને તોડવો નહીં, પરિવારને જોડવો. જીવનમાં કોકના ઘરની અંદર જઈને આપણે કોકની ખરાબ વાત કરીએ, એકબીજા ભાઈઓ પ્રત્યેનો કોઈ દાચ વેર હોય, ભાવના હોય, તો એની અંદર વેર નો જગાડાય એને, પણ એને પ્રેમ જાગે ને. આ જગતની અંદર એને રામાયણનો ઉપદેશ અપાય કે ભરત રાજા હતા, ભગવાન રામ રાજા હતા, લક્ષ્મણજી પણ રાજા હતા, શત્રુઘ્નજી બી રાજા હતા. આ બધા ચારેય ભાઈઓની અંદર જેવી એકતા હતી ને, એવી એકતાથી તમારે રહેવાય, એવા સંસ્કાર અપાય. આ તો ન્યા જઈને એમ કે તારા ભાઈએ તને આમંત્રણ નથી દીધું ને, એટલે એને બોલાવાય જ નહીં. એને કર્યો ને હવન, હવે તું કર મોટું, એને બતાવવા હાટું તું એને ન કહેતો. ઓલાએ કર્યું હોય ને એવું જ પાછું ઓલો કરે, બેયને નુકસાની છે. પણ પરિવારની અંદર પ્રેમ જગાડવો. પેલા પરિવાર પ્રત્યે પ્રેમ જાગે. એકબીજાને બતાવવા માટે, ઈર્ષા માટે જો કોઈ કર્મ કરશો ને, તો એ કર્મનું કોઈ ફળ નહીં મળે.